ગુડ મોર્નિંગ મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એમડી એકેડમી 19 સપ્ટેમ્બર 2024ના કરંટ અફેર. તો ગુજરાતી સાહિત્યકાર એવા હરીન્દ્ર દવેની જન્મજયંતિ મિત્રો, એટલે 19 સપ્ટેમ્બર. તો હરીન્દ્ર દવેનું પૂરું નામ શું છે? તો હરીન્દ્ર જયંતિલાલ દવે, જેમનો જન્મ 19 સપ્ટેમ્બર 1930ના ખંભાળા ગુજરાતમાં થયો હતો અને તેઓ વ્યવસાય લેખક, કવિ અને પત્રકાર હતા મિત્રો. અને એમનું નિધન 1990માં થયું હતું 29 માર્ચે. તો માધવ ક્યાંય નથી હરીન્દ્ર દવેની નવલકથા છે. ઓછામાં ઓછું 7 થી 8 વાર આ કૃતિ એક્ઝામમાં પૂછાઈ જી છે મિત્રો હરીન્દ્ર દવેની. આગળ વાત કરવામાં આવે એમની કવિતાની, તો આસવ, મૌન, અર્પણ, સૂર્યોપનિષદ, હયાતી, સમય, ચાલ વરસાદની મોસમ છે જે સમગ્ર કવિતા સંગ્રહ છે મિત્રો. તો હરીન્દ્ર દવેની મિત્રો આજ કવિતાઓ છે જે એમને લખી છે, અવારનવાર એક્ઝામમાં પૂછાતી હોય. આગળ વાત કરીએ તો નવલકથા માધવ ક્યાંય નથી, એ તેમની નવલકથા છે. આ ઉપરાંત વાત કરીએ નાટક, તો યુગે ઉગે, સંધ્યાકાળે, પ્રભાત ફેરી. પછી નવલકથામાં અગનપંખી, પળના પ્રતિબિંબ, સંગ અસંગ, વિસ્યત, લોહીના રંગ લાલ, અનાગત, સુખ નામનો પ્રદેશ, કૃષ્ણ અને માનવ સંબંધો, મુખવતો, ગાંધીની કાવડ. મિત્રો જે હરીન્દ્ર દવેની જે નવલકથાઓ હોય ને એ ઘણી વાર એને લગતા ઘણા પ્રશ્નો પૂછે, ઘણી કૃતિઓ પૂછે જઈએ મિત્રો. એટલે હરીન્દ્ર દવેને બધા વાંચી લેજો. સાહિત્યમાં, સાંસ્કૃતિક વારસામાં ક્વેશ્ચન આવી શકે છે આવનારી એક્ઝામમાં. તો તેમના એવોર્ડની વાત કરવામાં આવે તો 1978માં સાહિત્ય અકાદમી પુરસ્કાર દિલ્હી, 1982માં રણજીતરામ સુવર્ણચંદ્ર. આ સિવાય કબીર સન્માન જે મધ્યપ્રદેશ સરકારથી આપવામાં આવે તે એવોર્ડ તેમને મળ્યો છે. ગોએન્કા એવોર્ડ પણ તેમના મળેલો હોય મિત્રો. આગળ વાત કરવામાં આવીએ તો તેમની પ્રખ્યાત પંક્તિ પાન લીલું જોઈને તમે યાદ આયા મિત્રો. આ પંક્તિ હરીન્દ્ર જયંતિલાલ દવેની છે. અને બીજી પંક્તિ છે ફૂલ કહે ભમરાને ભમરો વાત કહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. આ પંક્તિ પણ હરીન્દ્ર દવેની છે. આગળ વાત કરીએ મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન બધી એક્ઝામ માટે. ગુજરાતમાં સૌપ્રથમ સસ્તા અનાજના એટીએમનો શુભારંભ ક્યાં કરવામાં આવ્યો હોય? તો મિત્રો જે ભાવનગર ગુજરાત છે ત્યાંથી આ જે સસ્તા અનાજનું માટે જે આપણે અનાજ લેવા જઈએ ને એનું એટીએમ શરૂ થયું મિત્રો. તમે તમારું રાશન કાર્ડ નંબર નાખો ને એટલે અનાજ બહાર નીકળે. આવી પહેલ ગુજરાતમાં શરૂઆત થઈ. વાત કરીએ આગળ તો હાલમાં કેન્દ્રીય મંત્રી શ્રી નિર્મલા સીતારમણ દ્વારા 18 સપ્ટેમ્બર 2024ના રોજ કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી? તો એનપીએ વાત્સલ્ય યોજનાની મિત્રો જાહેરાત કરવામાં આવી છે. એના યોજના હે શું? તો એનપીએ વાત્સલ્ય હેઠળ માતા અને પિતાને પેન્શન ખાતામાં રોકાણ કરી અને તેમના બાળકનું ભવિષ્ય મજબૂત કરવા માટે. તો કે ભવિષ્ય મજબૂત થાય ને એ માટે આ યોજના ચાલુ કરવામાં આવી છે. જેમાં એનપીએસ એકાઉન્ટ ખોલવામાં આવશે, જેમાં બાળક 18 વર્ષનું થાય ને મિત્રો એટલે ત્યાં નિયમિત યોગદાન આપી શકાય. તે માટે જ્યારે બાળક પુખ્ત વર્ગનું થાય ને ત્યારે આ યોજનામાંથી નાણાંનો લાભ લઈ શકે. તો મિત્રો જે આ યોજના રહ્યું ને એ પેન્શન ફંડ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એની હેઠળ આવે છે મિત્રો. તો આપણે જે પેન્શન ફંડ રેગ્યુલેટરી હે મિત્રો એની સ્થાપના પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી હે મિત્રો. એની સ્થાપના ક્યારે થઈ હતી? તો 23 ઓગસ્ટ 2003ના દિવસે એની સ્થાપના થઈ હતી અને તે નવી દિલ્હી ભારતમાં આવેલું છે. આગળ વાત કરવામાં આવે તો તાજેતરમાં કોણે હકુટો R2 ચંદ્ર મિશન લોન્ચ કરવાની જાહેરાત કરી છે? તો જાપાન દ્વારા મિત્રો લોન્ચ કરવામાં આવ્યું છે. 5મો ક્વેશ્ચન છે જોર્ડનના રાજાએ વડાપ્રધાન તરીકે કોની નિયુક્તિ કરી? તો જફર હસનની નિયુક્તિ કરી છે મિત્રો. તો આગળ વાત કરવામાં આવે તો બળવંતરાય ગોપાલજી મહેતાની પુણ્યતિથિ. તો મિત્રો બળવંતરાય ગોપાલજી મહેતા હે કોણ?
તો આપણા ગુજરાતના બીજા મુખ્યમંત્રી બળવંતરાય મહેતા હતા મિત્રો, જેમનો જન્મ ભાવનગરમાં થયેલો છે, બરાબર. તો મિત્રો અને તેમનું મૃત્યુ 19 સપ્ટેમ્બર 1965ના રોજ સુત્રી કચ્છમાં થયું હતું. આ મિત્રો એમનું મૃત્યુ રહ્યું ને એ 65માં જ્યારે ભારત પાકિસ્તાનનો યુદ્ધ ચાલતો હતો ને ત્યારે પાકિસ્તાને તેમનું વિમાન તોડી પાડ્યું હતું સુત્રી ગામે. અને જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પક્ષના હતા અને તેમની પત્નીનું નામ છે સરોજબેન. આગળ વાત કરવામાં આવે તો તેઓ જીવરાજ મહેતાએ જ્યારે મિત્રો રાજીનામું આપ્યું ને 1963માં, ત્યારે તેઓ 19 સપ્ટેમ્બરથી 1963ના રોજ બીજા મુખ્યમંત્રી તરીકે આવ્યા હતા. અને જીવરાજ મહેતાને આપણે પંચાયતી શિલ્પી તરીકે ઓળખીએ છીએ. હાલમાં વિશ્વમાં બીજા નંબરની સેના ધરાવતો દેશ કયો છે? તો મિત્રો રશિયા બીજા નંબરની સેના ધરાવતો દેશ બની ગયો છે. ચીન પ્રથમ નંબરે છે, બીજા નંબરે રશિયા છે, ત્રીજા નંબરે ભારત છે, ચોથા નંબરે છે અમેરિકા. વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2024 એગ્રીમેન્ટ પાર્ટનર દેશ કયો બને છે? તો મિત્રો જાપાન એ પાર્ટનર બની ગયો છે. આગળ વાત કરવામાં આવે તો તાજેતરમાં ભારતીય મહિલા ફૂટબોલ ટીમના મુખ્ય કોચ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો સંતોષ કશ્યપની નિયુક્તિ કરવામાં આવી છે. તાજેતરમાં નીતિ આયોગે ઉચ્ચ શિક્ષણનો વિકાસ માટે એજ્યુસિટી વિકસાવવાની દરખાસ્તો ક્યાં કરી છે? તો મિત્રો આ જે દરખાસ્ત છે એ નવી દિલ્હીથી કરવામાં આવી છે મિત્રો. તાજેતરમાં નીતિ આયોગ નવી દિલ્હી નહીં પણ મુંબઈમાં કરવામાં આવી છે, મારી મિસ્ટેક તો મુંબઈથી કરવામાં આવી છે મિત્રો. આગળ વાત કરીએ તો 2026માં કોમનવેલ્થ ગેમ કોણ હોસ્ટિંગ કરશે? તો ગ્લાસ્ગો ખાતે મિત્રો સૌપ્રથમ કોમનવેલ્થ ગેમ રહીને 1930માં હેમિલ્ટન ખાતે રમાણી હતી મિત્રો. કે આ કોમનવેલ્થ ગેમ રમે કોણ? તો જે ઇંગ્લેન્ડ છે એના જે ગુલામી દેશો છે ને એનું એક સંગઠન છે અને એ બધા રમે છે મિત્રો. સૌપ્રથમ હેમિલ્ટનમાં મિત્રો રમાણી હતી, એ પછી બર્મિંગહામમાં, બરાબર મિત્રો 2022માં, અને 2026ની વિક્ટોરિયામાં રમાણી હતી. પણ એ રમવાની હતી, પણ એ એવું કહે કે અમે આટલું બધું ખર્ચ કરીએ કે આમ નહીં, એટલે એનો હોસ્ટ રહ્યો ને એ બદલી ગયો છે ગ્લાસ્ગો. એટલે યાદ રાખજો, મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે આ રહ્યો બધી એક્ઝામ માટે. જો આજે મિત્રો આપણું કરંટ અફેર અહીંયા પૂરું કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.